મિંકુ મોર ઝાડની પાસે બેઠો હતો. ચુન્નુમુન્નુ ચકલીઓ તેની પાસે આવી. મિંકુ કાકા, અમને એક વાર્તા સંભળાવો ને. તમારી વાર્તાઓ અમને બહુ જ ગમે છે. સારું બાળકો, હું તમને એક એવી વાર્તા સંભળાવું છું જેનાથી તમને ખબર પડશે કે ક્યારેક ક્યારેક ડર પણ આપણા માટે સારો હોય છે. તો સાંભળો. એક પોપટ હતો જેનું નામ હતું ચિરકુટ. પણ જ્યારથી તે જન્મ્યો હતો ત્યારથી તેની એક જ મુશ્કેલી હતી. શું મુશ્કેલી હતી કાકા? અરે ધીરજ રાગ, બતાવું છું. બહુ બોલે છે, વચ્ચે ટોક્યા ના કર. હા, મેં તેને કહ્યું છે, જ્યારે કાકા વાર્તા કહે ત્યારે વચ્ચે નહીં બોલવાનું. હા, તો પેલા પોપટના જીવનમાં આ સમસ્યા હતી કે જ્યારથી તે જન્મ્યો હતો ત્યારથી બોલી નતો શક્યો. તેનાથી બોલાતું જ ન હતું. એક દિવસ ચિરકુટ ડાળી પર બેઠો હતો અને આજુબાજુ બેઠેલા પક્ષીઓ ફળ ખાતા હતા. આ પક્ષીઓ કેટલા સરસ સરસ ફળ ખાઈ રહ્યા છે. કદાચ મને પણ તે ખાવા માટે મળે. પક્ષીઓ ચિરકુટને જોઈને બોલે છે, અરે જુઓ જુઓ, આ ચિરકુટ પોપટને જુઓ. આ એવો પોપટ છે જે બોલી નથી શકતો. મેં તો ક્યારેય ના બોલવા વાળો પોપટ જોયો જ નથી. શું આવો પોપટ હોય છે ખરેખર? ચિરકુટ, શું જોઈ રહ્યો છે? શું તારે પણ આ રસીલા ફળો ખાવા છે? સારું, લે, ફળ ખા. લે લે. ચિરકુટ ફળ લેવા આગળ આવે છે ત્યારે પેલું પક્ષી પાછળ હટી જાય છે. આટલી જલ્દી પણ શું છે ચિરકુટ? ચાલ, ગાવાનું તો ગાઈને બતાય. સાંભળ્યું છે તારું ગળું તો ખૂબ જ સુરીલું છે. આમ કહીને બધા પક્ષીઓ હસવા લાગે છે, પણ ચિરકુટ ઉદાસ થઈ જાય છે અને ઉડીને બીજા ઝાડ પર જતો રહે છે.